નમસ્કાર, રણ સંગ્રામ 2024 સાથે હું છું હિના। સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારે લોકોમાં ઉત્સાહ પણ છે, લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। 1 કલાકનો સમય વીતી ગયો છે। 8 વાગ્યામાં અત્યારે પણ લોકો મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। લોકસભા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી ચાલુ છે। પીએમ મોદીએ પણ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે અને લોકોના સ્વાસ્થ્યની પણ તેમણે ચિંતા કરી હતી। તો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે ઉપસ્થિત હતા, તેમનું સ્વાગત પણ કર્યું। આજે ગુજરાતની 25 બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। જોકે ગુજરાતની લોકસભાની બેઠક 26 છે। 26માંથી એક બેઠક બિનહરીફ જાહેર થતા ભાજપના ઉમેદવાર ત્યાં જીત મેળવી છે। સુરત બેઠક છે, પરંતુ આજે હવે 25 બેઠકો રહી છે અને આ 25 બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। આ 25 બેઠકોમાંથી 8 થી 10 જેટલી બેઠકો એવી છે કે જ્યાં રસાકસી વાળો જંગ જામી શકે છે અને ત્યાં કયો ઉમેદવાર જીતશે તે પણ જાણવું રસપ્રદ બની રહેશે। ગુજરાતમાં 25 બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। જીએસટીવી પણ આજે દિવસભર લોકસભાની ચૂંટણીનું મેગા કવરેજ આપને બતાવશે। ત્યાં કયા ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે જે રીતે મતદાન કરશે, લોકોને અપીલ પણ કરી રહ્યા છે। આજે જો કે ગરમીનો પારો ઊંચો જશે, પણ મતદારનો પારો કેવો રહેશે તે જોવાનું રહેશે, કારણ કે સવારે અત્યારે લોકો મતદાનમાં ઉત્સાહ તો બતાવી રહ્યા છે, પરંતુ બપોર પછી સ્થિતિ કેવી રહેશે તે જોવાનું રહેશે। લોકોમાં નિરાશા રહે છે કે પછી મતદાન કરવા માટે તેઓ મતદાન મથક સુધી પહોંચે છે। જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેસરી કોટીમાં પહોંચ્યા હતા મતદાન કરવા માટે। લોકોનું અભિવાદન ઝીલતા તેઓ પહોંચ્યા। સાથે અમિત શાહ પણ તેમની સાથે હતા, તેમને પણ ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું। અમિત શાહ પણ પોતાના મત વિસ્તારમાં જશે અને મતદાન કરવા માટે તેઓ જશે અને લોકોને અપીલ પણ કરી રહ્યા છે કે આ ગરમીમાં લોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખે, પાણી વધારેમાં વધારે પીવે, પણ મતદાન ચોક્કસ કરે। એક મતની કિંમત ખૂબ હોય છે અને મતાધિકારનો ઉપયોગ ચોક્કસથી તમામ લોકોએ કરવો જોઈએ તેવી અપીલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી। આજે 25 બેઠકો પર જે રીતે મતદાનની પ્રક્રિયા હાથ ધરાય છે, સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે। જોવાનું રહેશે કે 2014-2019 પછી ગુજરાતમાં કેટલા ટકા વોટિંગ થાય છે, કારણ કે આ વખતે કેટલીક એવી સીટો છે કે જ્યાં અંદર કલહ હોય, આંતરિક કલહ હોય કે પછી ક્ષત્રિયોની નારાજગી હોય કે પછી અન્ય કોઈ મુદ્દા હોય। જોકે સામાન્ય પ્રજાને પોતાને લગતા કેટલાક મુદ્દા હોય છે, તે ધ્યાનમાં રાખીને તેઓ મતદાન કરતા હોય છે। ત્યારે આ વખતે મતદારો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે તે પણ જોવાનું રહેશે। તો એ તસવીર અમે અત્યારે આપને જે બતાવી રહ્યા છીએ, એ તસવીરની વાત કરીએ કે પીએમ મોદીનું જ્યારે રાણીપમાં આગમન થયું ત્યારે અમિત શાહ તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા। કેસરી કોટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈ શકાય છે। બીજી તસવીર આપને બતાવી રહી છે કે એક નાની બાળકીને વહાલ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈ શકાય છે। અહીંયા એક બાળકીના માથા ઉપર તેમને હાથ રાખ્યો અને તેમને વહાલ પણ કર્યો હતો। સાથે અમિત શાહ પણ તેમની સાથે હતા। ત્રીજી તસવીરમાં લોકોનું અભિવાદન તેમને ઝીલ્યું હતું। તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે। ત્યારે તેમનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધીરે ધીરે આગળ વધી રહ્યા હતા। ચોથી એ તસવીર છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન બૂથમાં જાય છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે। તો આ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસમાંથી રમેશભાઈ વોરા અને એનાલિસ્ટ છે નરેન્દ્રસિંહ જાદવ, અને ઓનલાઈન આપણી સાથે જોડાયેલા છે આપમાંથી રાજુભાઈ કરપડા છે ને વિશ્લેષક છે પ્રદ્યુમનસિંહ સરવૈયા। આપ ચારેયનું સ્વાગત છે। નરેન્દ્રસિંહ, સૌથી પહેલા તો આમ જોઈએ તો આ વખતની ચૂંટણી કંઈક અલગ લાગી રહી છે, ખાસ ગુજરાતની જો આપણે વાત કરીએ તો મુદ્દાઓ જાણે આ વખતે એવું લાગે છે કે ખોવાઈ ગયા છે। CAA ની વાત થાય છે, રામ મંદિરની વાત થાય છે, પણ જો પ્રજાની વાત કરીએ તો પ્રજાને લગતા જે મુદ્દા છે અને સ્થાનિક જે મુદ્દા છે તે મહત્વના છે તે લોકો માટે। એટલે ખાસ એવું લાગે છે કે આ વખતે મુદ્દાઓ ક્યાંક ખોવાઈ ગયા છે।
એ વાત સાચી છે એના કારણ કે મુદ્દાઓ જે અગાઉની ચૂંટણીમાં આપણે ઘણા બધા મુદ્દાઓ અલગ અલગ જોયા અને આ વખતની ચૂંટણી કદાચ અલગ છે. વિકાસની વાત નથી. જો હું ખાલી ગુજરાતની અત્યારે આપણે વાત કરી રહ્યા છે, વિકાસની વાત નથી, વિવાદની વાત છે. અને બીજી તરફ વચનોની લાગણી ઓછી થઈ છે અને વટનો સવાલ અત્યારે વધી ગયો છે ગુજરાતમાં. અને એટલા માટે જ કદાચ કહી શકાય કે આ વખતની ચૂંટણી અલગ છે. જે પાયાની સમસ્યા હોય પ્રજાની, મતદારોની જે સમસ્યાની જે વાત અગાઉ થતી હતી તે કદાચ અત્યારે ચોક્કસ ભૂલાઈ ગઈ છે. વિવાદ અને વાકયુદ્ધ, વધારે વાણીવિલાસ એ વધી ગયેલો જોવા મળી રહ્યો છે. એટલા માટે જ આ ચૂંટણી અલગ કહી શકાય. પરંતુ સાથે સાથે જે આ ચૂંટણી અગાઉ આપણે 3 થી 4 મહિના પહેલાં જોવા જઈએ તો એક એવો ટ્રેન્ડ હતો કે આ વખતે ચૂંટણી ગુજરાતમાં વન સાઇડ રહેવાની છે. કારણ કે કોંગ્રેસનું જે અસ્તિત્વ છે તે સાવ ધીમે ધીમે ગુજરાતમાં ઓછું થતું જાય છે, ભૂસાતું જાય છે. પરંતુ જે રીતે ક્ષત્રિયોનો વિવાદ વધ્યો અને ત્યારબાદ ચૂંટણીમાં જે ગરમાવો આવ્યો અને તેના કારણે પણ કહી શકાય કે અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે અગાઉ કરતાં ચોક્કસ અલગ છે. પરંતુ સાથે સાથે એક જે જુસ્સો જોવા મળે પ્રજામાં, મતદારોમાં, તે જુસ્સો કદાચ અત્યારે ઓછો થયેલો હોય તેવું ચોક્કસ જોવા મળી રહ્યું છે. 2014ની લોકસભા ચૂંટણી હોય, 2019ની ચૂંટણી હોય અને અત્યારે 2024ની આ ચૂંટણી હોય. પરંતુ સવાલ એ છે કે મતદારો જે છે તે ધીમે ધીમે કદાચ તેમનો જે ઉત્સાહ છે તે ઓછો થતો રહ્યો છે. આપણે જોઈએ કે 2019ની જો વાત કરીએ તો 2019માં શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી થોડી ઓછી થઈ હતી 2014 કે તેને આગલી ટર્મની સરખામણીમાં. એટલે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં મતદારો એટલે કે જે વોટિંગ છે, મતદાન છે તે થોડું વધ્યું હતું. આ વખતે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર બંને જગ્યાએ અલગ અલગ કદાચ માહોલ છે. શહેરી વિસ્તારોમાં એટલો ઉત્સાહ કદાચ મતદારોમાં નથી જોવા મળી રહ્યો. હા, ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્સાહ છે અને તે પણ જે બેઠકો પર ક્ષત્રિય મતદારો વધુ અસર કરી શકે ત્યાં કદાચ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને કદાચ હવે ધીરે ધીરે મતદાનની અત્યારે શરૂઆત થઈ રહી છે. પ્રથમ 1 કલાક થઈ ગયો છે. હવે ધીરે ધીરે જે ટ્રેન્ડ છે કેવા પ્રકારે પકડાતો જાય છે તે લગભગ આપણને 11-12 વાગ્યા સુધીમાં ખ્યાલ આવશે. ત્યારબાદ આપણે કદાચ અંદાજ લગાવી શકાય કે ગત વખતે એટલે કે 2019માં જે લગભગ 64.5% જેટલું જે મતદાન થયું હતું તેનાથી મતદાનની ટકાવારી આ વખતે 2024માં વધે છે કે પછી ઘટે છે? અને જો ઘટે છે તો પછી ચોક્કસથી ભાજપ માટે ચિંતાનો વિષય બની જશે. રમેશભાઈ, શું લાગે છે કે આ વખતે કોંગ્રેસે ભલે આપ સાથે ગઠબંધન કર્યું છે પરંતુ કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવી શકશે ગુજરાતમાં? કારણ કે છેલ્લા બે ટર્મથી જોઈએ તો ભાજપ તમામ બેઠકો મેળવી રહી છે. આ વખતે થોડોક માહોલ અલગ છે, પણ છતાં કોંગ્રેસની પરિસ્થિતિની વાત કરીએ તો આપણે જે પ્રશ્ન પૂછ્યો, સૌપ્રથમ તો આપના જે ટીવી ચેનલના માધ્યમથી હું ભારત દેશના તમામ નાગરિકોને આજના દિવસે અચૂક મતદાન કરવા માટેની અપીલ કરું છું. કેમ કે જે લોકશાહી છે એ લોકશાહીની અંદર ભારતના દરેક નાગરિકની પ્રથમ ફરજ છે કે જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે દરેક વ્યક્તિ અવશ્ય મતદાન કરવું જોઈએ. હવે આપણે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન મુજબ નરેન્દ્રભાઈએ જે હમણાં ચર્ચા કરી કે 2014 અને 2019 આ બંને લોકસભા કરતાં 2024ની લોકસભાની ચૂંટણી બહુ જ અલગ છે. એટલા માટે અલગ છે કે મને એટલું યાદ છે ત્યાં સુધી 1980-90ના દાયકામાં જે પ્રકારે લોકસભાની ચૂંટણી આવતી હતી ત્યારે મોંઘવારીના પ્રશ્નો, રોજગાર, બેરોજગારી, એજ્યુકેશનને લગતા પ્રશ્નો ઉપર ચર્ચા થતી હતી. પરંતુ આ 2024ની લોકસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક મહત્વના વિકાસના મુદ્દાને વાત થવાની જગ્યાએ મુદ્દા ભટકી અને ધર્મ અને જાતિ પર આવી ગયા છે. અને જેને કારણે ભારતીય જનતા પાર્ટીએ આ લોકસભાના ઇલેક્શનમાં ગુજરાતની 25 એક સુરતની નીકળી ગઈ, ત્યારબાદ 25 જે લોકસભાની સીટો છે એમાંથી ઓછામાં ઓછી 10 સીટો પર કોંગ્રેસ જીત મેળવશે તેવું આપની ચેનલના માધ્યમથી હું કહું છું. એટલા માટે કહું છું કે ખરેખર 2014 અને 2019ની અંદર જે પ્રજાએ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને મતો આપ્યા હતા ને એ મતોની સામે જે પ્રધાનમંત્રીએ વચનો આપ્યા હતા કે હું આ દેશમાંથી કાળું નાણું ખેંચી લાવીશ, દરેક વ્યક્તિના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આપીશ, તો સ્માર્ટ સિટી બનાવીશ અને દર વર્ષે 2 કરોડ નોકરી આપીશ. આ પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા વચનો
ક્યાંય સફળ થયા નથી અને પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગઈ છે. આ તમામ પાયાના મુદ્દા છે અને મુખ્ય મુદ્દા એ છે કે સૌ પ્રથમ 400 પારનો નારાની સાથે લોકોના મગજમાં ક્યાંક ને ક્યાંક એવું ફિટ થઈ ગયું છે કે જો 353 સીટની અંદર ભારતીય જનતા પાર્ટીની જો તાનાશાહી સરકારની અંદર કોઈ વ્યક્તિ ભારતના સંવિધાનની આર્ટિકલ 19 મુજબ વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, વિરોધ કરવાનો અધિકાર છે, પણ કોઈ પણ વ્યક્તિ જો વિરોધ કરે તો એને ઈડી, સીબીઆઈ અને ઇન્કમ ટેક્સના માધ્યમથી ડરાવી ધમકાવી એના પર ખોટા કેસો કરવામાં આવે છે. જો આમને 400 પાર કરવામાં આવે તો આ લોકશાહી ખતરામાં આવી જાય અને ક્યાંક ને ક્યાંક જે સંવિધાન બદલવાની વાત છે એના માટે આ 2024નું ઇલેક્શન એ લોકતંત્ર અને સંવિધાન બચાવવાનું ઇલેક્શન છે એવું માની અને વોટર્સ સાયલન્ટ છે, એ સાયલન્સ મૂડમાં છે, કોઈને બતાવતા નથી કે એ શું કરવા જઈ રહ્યા છે. માટે ગુજરાતની 26 જે સીટો છે એની પર ચોક્કસથી આ વખતે ફરક દેખાવાનો છે અને એ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે. પણ 26 બેઠકની વાત ચલો કરીએ, પણ 26 માંથી એક જે બેઠક જતી રહે એને કેમ ના બચાવી શક્યા તમે? એટલા માટે ના બચાવી શક્યા કે કોઈ પણ ઉમેદવાર જ્યારે પક્ષ એમને ટિકિટ આપે ત્યારે એમના પર વિશ્વાસ મૂક્યો હોય, પરંતુ જ્યારે ઉમેદવાર એમની સાથે વિશ્વાસઘાત કરતા હોય તો એની અંદર પક્ષ કશું કરી શકે નહીં. આજે એક એક્ઝામ્પલ તરીકે છેલ્લી ઘડી સુધી કોંગ્રેસને ખબર ના પડે એ વાત તો કોંગ્રેસ જો કોઈ પણ પાપ આજે કોંગ્રેસ પક્ષે 26 ઉમેદવારોને ટિકિટ આપી અને દરેક વ્યક્તિએ પોતાની વફાદારીથી પાર્ટીને વફાદાર રહી અને ઇલેક્શન લડવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ અંદરખાને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ રીતે સેટિંગ કર્યું હોય અથવા એમની સાથે કોઈ વાર્તાલાપો ચાલતી હોય તો ખબર ના હોય. આ એક વિશ્વાસ એ પક્ષ સાથે વિશ્વાસઘાત કર્યો છે. પક્ષે તો એમની સાથે પ્રમાણિકતાથી અને વફાદારીથી એમને ટિકિટ આપી, પરંતુ જ્યારે એમણે પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો છે એના કારણે એક ટિકિટ અમારે ગુમાવી પડી છે. પરંતુ 25 સીટ ઉપર અમે મજબૂતાઈથી લડવાના છીએ અને 25 સીટ ઉપર લડી અને ઓછામાં ઓછી 10 સીટો પર ગુજરાતની અંદર જીત મળશે એવું મારું કહેવું છે. પ્રદ્યુમનસિંહ, શું કહેશો આપ કે જે રીતે રમેશભાઈ કહી રહ્યા છે કે 10 એક બેઠક છે જે આ વખતે કોંગ્રેસના ફાળે આવી શકે તેમ છે, શું લાગે છે આ વખતે જે રીતે ક્ષત્રિયોનો વિરોધ હોય કે પછી ભાજપમાં આંતરિક કલહ હોય, આપ પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હોય, 26 બેઠકમાંથી 10 બેઠક લાગે છે કે કોંગ્રેસને આ વખતે મળશે તમારા એનાલિસ્ટ પ્રમાણે? ચોક્કસ 10 સીટમાં ફાઇટ છે, ચોક્કસ મળવી ના મળવી પછીની વાત છે. જે 5 વોટની ગણતરીથી ચાલતા હોય ત્યાં ક્યાંય કોંગ્રેસ ફાઇટમાં જ નહોતી નજર આવતી, એના બદલે આજે 10 સીટમાં કોંગ્રેસ સીધી ફાઇટમાં નજર આવી રહી છે. એમાં ખ્યાલ મુજબ 4 સીટ તો સીધી પરિણામલક્ષી છે કોંગ્રેસ માટે કે આણંદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર આ 4 સીટ તો કોંગ્રેસની ફેવરમાં પાકી છે, ભાઈ જે કે છે 10માં, અને બાકીની જે 6 છે પાટણ, ભરૂચ, વલસાડ, રાજકોટ, અમરેલી અને કચ્છ એમ કરીને 10 સીટ ચોક્કસ ફાઇટમાં છે અને કંઈ પણ થઈ શકે છે હું માનું છું ત્યાં સુધી. પણ આપણે જોયું, આપણે આગળના વક્તાઓએ વાત કરી ઘણી બધી વાતો છે કે વિકાસની વાતો, બીજેપીની ઘણી બધી પ્લસ પોઈન્ટ છે આપણે જોયા છે, કાર્ય એના ઘણા બધા વિકાસની વાતો છે, વિદેશની નીતિઓ સારી છે, બીજું ઘણું બધું છે, પણ આ ક્યાંક ને ક્યાંક વિકાસના ફળ. પ્રદ્યુમનસિંહ, આપને રોકવા માંગીશ, અત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરી લઈએ તો ક્ષત્રિય સમાજના વિસ્તારમાં મશીન બંધ પડતા મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અડધો કલાકથી મતદાન અહીંયા રોકાયું છે, ઈવીએમ મશીન ખોટકાયું છે, જેના કારણે મતદાન અત્યારે સ્ટોપ થઈ ગયું છે, જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં બૂથ નંબર 225 ઉપર ઈવીએમ મશીન ખોટકાતા અત્યારે મતદાન રોકાઈ ગયું છે. અડધો કલાકથી મતદાન રોકાયું છે, જેના કારણે બૂથ ઉપર પહોંચેલા મતદારોમાં નિરાશા જોવા મળી રહી છે. તો ક્ષત્રિય સમાજના વિસ્તારમાં મશીન બંધ પડતા મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. સવારે 7 વાગ્યાથી જે રીતે મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ, પરંતુ ભાવનગરમાં બૂથ નંબર 250 પર 2 ઈવીએમ મશીન ખોટકાયા છે, જેના કારણે મતદારો જે લાઇનમાં ઉભા રહ્યા છે તે લોકોને રાહ જોવી પડી રહી છે.
અને મતદાન અડધો કલાકથી રોકવામાં આવી રહ્યું છે. એટલે સવારે 7 વાગ્યાથી જો મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હોય તો એના અડધો કલાકમાં જ ઈવીએમ મશીન ખોટકાઈ ગયું છે. જી પ્રદ્યુમનસિંહ, આપની વાત કમ્પ્લીટ કરી શકો છો. આ ચોક્કસ જે આપણે અત્યારે વાત કરી મતદાન મશીન ખોટકાનું ને આ ટાઈપના પ્રયાસો અને સત્તાધારી પણ પક્ષ ક્ષત્રિયોનો જે વિસ્તાર છે ત્યાં જ આ મશીન બગડ્યું છે ને પણ અડધો કલાક પછી જ વિચાર કરો કે 7 વાગે જો મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હોય ને 7:30 વાગે મશીન બગડી જાય. સરકારની એક ઈચ્છા એવી છે કે ક્ષત્રિય સમાજો કંઈક ગુસ્સો કરીને કંઈક એવું પગલું ભરે કે અન્ય સમાજો એનાથી વિરુદ્ધ થાય, પણ એવું નથી થયું, આજ સુધી નથી થયું. અને આ મતદાન પણ એના વિસ્તારમાં ઓછું થાય એવા છેલ્લા કક્ષાના પ્રયાસો કરશે. આપણે જોયું હમણાં બીજા તબક્કાના મતદાનમાં આપણે ક્યારેય નહીં તમે છેલ્લા 10 દિવસ પછી ચૂંટણી પંચે આખરી મતદાનનો જે આંકડો આપ્યો એમાં 6% વેરિએશન તમે જોયું હશે. એટલે એક નવા આશ્ચર્ય થાય એવા એક્શન સરકારના સત્તા પક્ષમાંથી આવી રહ્યા છે. એટલે ઘણી બધી વાતો એવી છે કે અનેક પ્રશ્નાર્થો ઉભા કરી રહી છે સત્તાધારી પક્ષમાં, અને એના લીધે જ આજે આવા પ્રશ્નો ઉભા થયા છે કે જ્યાં કોંગ્રેસને જમીની પગ મૂકવાનો પણ કોઈ જગ્યા નહોતી, ત્યાં અત્યારે એને 10 સીટમાં ફાઇટ કરી રહી છે. આપણે જોઈએ છીએ કે હિન્દુત્વના નામે ચાલતી પાર્ટી ખરેખર હિન્દુત્વના નામે ચાલે છે, પરંતુ અંદર હિન્દુઓમાં તે અંદર નવા વાદ વિવાદ ઉભા કરવા, અંદર હિન્દુઓને ઝઘડા કરાવવા અને નવા પ્રશ્નો ઉભો કરીને એમાંથી પોતાની ખાલી મતદાનની જે જરૂરિયાત છે પૂરી કરવી. આજે આપણે જોઈએ છીએ ક્ષત્રિય સિવાય રઘુવંશી સમાજ છે, માલધારી સમાજ છે, કોળી સમાજ કે પાટીદાર સમાજ, એ ઘણા બધાને અસંતોષ છે અનેક બાબતમાં. અને બીજી બાજુ જોઈએ તો દેશવ્યાપી જોઈએ તો મહારાષ્ટ્રમાં પણ મરાઠા સમાજને પણ આંદોલન કરી રહ્યું છે. બીજી બાજુ દલિતો છે એ પણ મહારાષ્ટ્રમાં બિલકુલ વિરુદ્ધ છે, પાર્ટીથી વિરુદ્ધ. જ્યાં એની વંચિત બહુજન અઘાડી પાર્ટી છે, બાબા સાહેબ આંબેડકર સાહેબના પૌત્ર, એ એમના દ્વારાનું છે. એ જ રીતે ક્ષત્રિય આંદોલન યુપીમાં પણ છે, રાજસ્થાનમાં પણ ચાલી રહ્યું છે. એવું જ રીતનું હરિયાણામાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. એટલે જયારે જે 10 વર્ષથી સત્તામાં હોય, આટલો બહુમતી હોય છતાં પણ કોઈ પણ વ્યક્તિને સંતોષ ન હોય, અને એનો ફાયદો જો કોંગ્રેસ લેતી હોય કે વારસાઈ પેલી આવકનો મુદ્દો છે અત્યારે મિલકતનો વહેંચણીનો, એને ખોટી રીતે ગમે એમ કરીને મારી મચડીને પ્રજા નજીક લઈ જવું, જે વારસાઈ મિલકતનો મુદ્દો શક્ય જ નથી. અને વિદેશમાં જે એમના નેતા ખાલી બોલ્યા છે, હવે એને આ રીતના મુદ્દો બનાવો, ગાયો ભેંસોનો મુદ્દો બનાવો, મંગળસૂત્ર જેવી વાત કરવી. હવે તમે તો હિન્દુત્વના રખેવાળ છો, તમે મંગળસૂત્ર તો આપણી હિન્દુ મહિલાઓ જ પહેરે છે, તો એને એ રીતે ડર પેદા કરવો મહિલા ઉપર કે તમારું જૂટવાઈ જશે. અને કયા પ્રકારની વાત કયા સ્ટેજ ઉપર થઈ રહી છે. ખરેખર દેશનો મતદાર પછી મજબૂર છે કે હિન્દુત્વ ને બધી વાત બરોબર છે, પરંતુ શા માટે આટલો બધો જેને કહેવાય ને કે સરમુખત્યાર એક વન સાઈડ બે દેશને ચલાવતા હોય, લોકશાહીનું નામ શેષ ના હોય, ત્યારે હવે લોકો ક્યાંક જાગૃત થયા હોય એવું દેખાય રહ્યું. જી રાજુભાઈ પણ આપણી સાથે છે. રાજુભાઈ, જે રીતે પ્રદ્યુમન ભાઈએ વાત કરી એ પ્રમાણે શું ડર અને વિવાદથી હવે મતદાન લેવામાં આવશે? જી સોરી, આપનો સવાલ બીજી વાર કરશો? જી પ્રદ્યુમનસિંહે જે રીતે વાત કરી એ પ્રમાણે જો જોઈએ તો ડર અને વિવાદ શું આ રીતે હવે મતદાન લેવામાં આવશે? પહેલા તો આજે જીએસટીવી ના માધ્યમથી વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશના લોકશાહી પર્વની સૌને શુભકામનાઓ. જે આપણે વાત કરીએ છીએ આજે ગુજરાતની 25 સીટો પર મતદાન છે, અને આમ જોઈએ તો ત્રીજા તબક્કાનું 93 સીટો પરનું મતદાન, લગભગ 1331 ઉમેદવારોનું આજે ભાવિ નક્કી કરવા માટે મતદાન થઈ રહ્યું છે. રાજનીતિના બેન મુદ્દાઓ જોઈએ તો દરેક ચૂંટણીઓના અલગ અલગ મુદ્દાઓ હોય છે. જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે મુદ્દાઓ બદલાઈ જતા હોય. એકના એક મુદ્દા પર ચૂંટણીઓ દર ચૂંટણી લડાતી નથી. દર 5 વર્ષે મુદ્દા બદલાતા જતા હોય છે, અને શાસક પક્ષ હોય છે એ પોતે જે વચનો નથી, વાદ વિવાદ જ દેખાય છે.
એના પર જ આવું છું. શાસક પક્ષ હોય છે પોતે આપેલા વચનો પૂર્ણ ન કરી શકે એટલે પોતાની જે લાચારી છે, પોતે વચનો પૂરા નથી કરી શક્યા એ છુપાવવા માટે ક્યાંક ને ક્યાંક લોકોને બીજા રસ્તે લઈ જવા માટેના પ્રયાસો કરતું હોય છે. વાદ વિવાદની વાત કરીએ કે પછી દાબ ધમકીની વાત કરીએ, દબાવવાની વાત કરીએ, તો ખરેખર આ મુદ્દે આજે આઝાદીના 75 વર્ષ પછી આપણે ચર્ચા કરવી પડે તો એ શાસક પક્ષ માટે શરમજનક બાબત છે. રાજનીતિ મુદ્દાની થવી જોઈએ, રાજનીતિ શિક્ષણની થવી જોઈએ, આરોગ્યની થવી જોઈએ, પ્રાથમિક મુદ્દાઓની થવી જોઈએ, ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થી, યુવાનોની શું પરિસ્થિતિ છે એના પર રાજનીતિ થવી જોઈએ. આજે ક્ષત્રિય આંદોલન છે તો શા માટે છે? વાત કરીએ યુવાનોનું તો બેરોજગાર યુવાનોના પ્રશ્ન છે, ખેડૂતોના અસંખ્ય પ્રશ્ન છે. આપણે જે મહત્વના મુદ્દા છે એનાથી ભટકાવી અને શાસક પક્ષના નેતાઓ અહીંયા જયારે સભાઓ કરવા આવતા હોય છે ત્યારે તમે રોજગારીની વાત નથી કરી શકતા, ભૂતકાળના આપેલા વચનો પૂર્ણ નથી કરી શક્યા, એને છુપાવવા માટે થઈ તમે મંગળસૂત્ર પર ચર્ચા લઈ આવો છો. એને છુપાવવા માટે પ્રધાનમંત્રી દરજ્જાનો ખરેખર શરમ અનુભવી એક ભેંસો પર વાતો કરવી. જી રાજુભાઈ, એ મુદ્દાઓની વાત કરીશું કે 2014-2019 સરકારે જે વાયદાઓ કર્યા હતા એ વાયદાઓ કયા પૂર્ણ કર્યા છે. ત્યારે બ્રેકનો સમય છે એટલે આપણે રોકાઈશું બ્રેક માટે. બ્રેક પછી મળીએ. વેલકમ બેક. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર સૌ પ્રથમ આપણે નજર કરી લઈએ તો હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે ઇલેક્શનને લઈને. આજે ગુજરાતની 25 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. લોકસભા ચૂંટણી મતદાન પ્રક્રિયાને 1.5 કલાક પૂર્ણ થઈ ગયો છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે આજે ગરમીનો પારો ઊંચો છે. હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે, પરંતુ સવારે અત્યારે મતદારોમાં ઉત્સાહ છે. 1.5 કલાકમાં લોકો સારું એવું મતદાન કરી રહ્યા છે. યુપી રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ વોટિંગ કર્યું છે. તો રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે વાપીમાં. તો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતમાં, નવસારીમાં વોટિંગ કર્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા રાજકોટમાં મતદાન કર્યું છે. તો અને સાથે જ તમામ લોકોએ પણ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ પણ લોકોને કરી છે. જીએસટીવી દિવસભર લોકસભા ચૂંટણીનું મેગા કવરેજ આપને બતાવશે. તમામે હલચલની તસવીર પણ આપને બતાવીશું. તો સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે. ધવલ, અત્યારે તમે કયા બૂથ પર છો ને ત્યાં કેવો માહોલ છે, મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ હિના, વાત કરવામાં આવે તો હું જે બૂથ ઉપર અત્યારે હાલ ઉપસ્થિત છું ત્યાં થોડીક જ વારની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર છે અમિતભાઈ શાહ, તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા. અને મતદાન કરતા પહેલા જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છે કે કામેશ્વર મહાદેવ એટલે કે કામેશ્વર મહાદેવના દર્શન કરશે અને પરિવાર સાથે એટલે કે વાત કરવામાં આવે તો પત્ની સોનલબેન શાહ અને પુત્ર જય શાહ સાથે તેઓ મતદાન કરવા માટે અહીંયા જે મતદાન બૂથ આવેલું છે નારણપુરા સબ ઝોનલ ઓફિસની અંદર જે મતદાન બૂથ આવેલું છે તે મતદાન બૂથની અંદર મતદાન કરવા માટે પહોંચ્યો. એટલે કે કહી શકાય કે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે પોલીસનો ચાંપતો બંદોબસ્ત અહીંયા ગોઠવાઈ ગયો છે. થોડીક જ વારની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે અહીંયા મતદાન પહોંચવાના છે. એટલે કે જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે હાલ કેન્દ્રીય ગૃહમંત્રી થોડીક ક્ષણની અંદર અહીંયા પહોંચવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે પહેલા કામેશ્વર મહાદેવમાં જે તે દર્શન માટે જશે અને દર્શન કર્યા બાદ તેઓ છે તે પોતાનું મતાધિકારનો ઉપયોગ છે તે કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે પોતાના મતાધિકારનો સમયે તેઓ પરિવાર સાથે હાજર રહેશે. એટલે જે દ્રશ્યો મારા કેમેરામેનને કહીશ કે વિનંતી કરીશ કે બતાવવાના પ્રયત્ન કરે કે જ્યાં આગળ અમિત શાહ મતદાન કરવાના છે તે બૂથના દ્રશ્યો જે છે બતાવવાના પ્રયત્ન કરીશું. કે સઘન સુરક્ષા વ્યવસ્થા છે તે પણ અહીંયા ગોઠવી દેવામાં આવી છે. ચાંપતો બંદોબસ્ત પોલીસનો ગોઠવી દેવામાં છે. એસ્કેલેટર પણ મૂકી દેવામાં આવ્યા છે. એટલે તપાસ પણ અહીંયા ફૂલ કરવામાં આવી રહી છે અને તમામ જે મતદાતાઓ છે તેને અગવડ ન પડે તેમનું પણ ચેકિંગ કરીને તેમને મતદાન માટે જવા દેવામાં અહીંયાથી આવી રહ્યા છે. એટલે કે
વયોવૃદ્ધો હોય કે જે નવા મતદાતાઓ છે, યુવા મતદાતાઓ છે, તે તમામ મતદાતાઓ છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે અહીંયા કરી રહ્યા છે. એટલે કે હાલ જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં છે. એટલે કે થોડીક જ વારની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અને જે ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર છે તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પરિવાર સાથે અહીંયા પહોંચે. એટલે કે ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે અને થોડીક જ વારની અંદર તેઓ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે જે ચોક્કસથી એના બીજી વાત કરવામાં આવે તો જે તમામ દિગ્ગજ નેતાઓ છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાણીપની અંદર પોતાનું મતદાન કર્યું. તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, તેમને પણ સિલેજની અંદર પોતાનું મતદાન કર્યું. તો ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ પણ વાપી ખાતે પોતાનું મતદાન કર્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મતદાન કર્યું. એ જ પ્રમાણે 9:30 વાગ્યાની આસપાસ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પોતાનું જે મતદાન છે તે કરવાના છે. અને જે પ્રમાણે દિગ્ગજ નેતાઓ છે, કોંગ્રેસના નેતાઓ હોય કે ભાજપના નેતાઓ હોય, તે તમામ પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે છે તો ઉદ્યોગપતિઓ પણ પોતાનું મતદાન કરવા પહોંચી રહ્યા છે. તો 11 વાગ્યાની આસપાસ છે જે ગૌતમ અદાણી મક્તમપુરા ખાતે પોતાનું જે મતદાન છે તે કરશે. અને બીજી તરફ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે અત્યારે હાલ જે ગરમીનો પારો વધી રહ્યો છે, બપોરે આજે હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે 44 ડિગ્રી આસપાસ છે તે ગરમી રહી શકે છે. એટલે કે વહેલી સવારમાં જે મતદાન થાય તેટલું યોગ્ય રહેશે. જી ધવલ, આપનો સંપર્ક કરીશું ફરી. આપનો આભાર. તો અત્યારે મતદારોમાં ઉત્સાહ છે. અમિત શાહ પણ થોડી વારમાં ત્યાં પહોંચે, પરંતુ અત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ. અમદાવાદના કુબેરનગર વોર્ડમાં એપીજી સ્કૂલમાં બૂથ નંબર 161ના ઈવીએમમાં સમસ્યા સર્જાય છે. તો આ બીજી ઘટના બની છે અમદાવાદમાં. આ પહેલા પણ ઈવીએમ ખોટકાયું હતું જ્યાં ક્ષત્રિયોનો વિસ્તાર છે, પરંતુ અમદાવાદમાં પણ ઈવીએમમાં સમસ્યા સર્જાય છે. આસ્ટોડિયા ચકલામાં ઈવીએમ ખોટકાતા મતદારો અટવાયા છે. અમદાવાદના કુબેરનગર વોર્ડમાં એપીજી સ્કૂલમાં ઈવીએમમાં ખામી સર્જાય છે. જોકે વહેલી સવારથી મતદાન કરવા માટે લોકો લાઇનમાં ઊભા રહ્યા છે, પરંતુ અત્યારે ઈવીએમ મશીન ખોટકાતા હાલમાં રાહ જોવાનો વારો આવ્યો છે. આસ્ટોડિયા ચકલામાં ઈવીએમ ખોટકાતા મતદારો અટવાયા છે. અમદાવાદના કુબેરનગર વોર્ડમાં એપીજી સ્કૂલમાં પણ ઈવીએમ મશીનમાં ખામી સર્જાય છે, જેના કારણે મતદારોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. તો જમાલપુર ગુજરાતી શાળા નંબર 4માં ઈવીએમ ખોટકાવવાની ફરિયાદ થઈ છે. તો આજે સવારથી 7 વાગ્યાથી જે રીતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ 1 કે 1.5 કલાકમાં જ ઈવીએમ મશીન ખોટકાયાના સમાચાર મળી રહ્યા છે. છોટાઉદેપુર બેઠક પર તેમજ હાલોલમાં 57 નંબરના બૂથમાં પણ ઈવીએમ ખોટકાયું છે. તો છોટાઉદેપુર બેઠક માટે હાલોલમાં ઈવીએમ ખોટકાયાના સમાચાર પણ મળી રહ્યા છે. તો અનેક જગ્યાએ ઈવીએમ ખોટકાયાના સમાચાર અત્યારે મળી રહ્યા છે. હાલોલમાં 57 નંબરના બૂથમાં ઈવીએમમાં ખામી સર્જાય છે, જેના કારણે મતદારોને ઊભા રહેવાનો વારો આવ્યો છે. સવારે 7 વાગ્યાથી જે રીતે મતદાનની પ્રક્રિયા ચાલી છે, પરંતુ અડધા 1 કલાક કે કલાકમાં જ ઈવીએમ ખોટકાયાના સમાચાર મળી રહ્યા છે. આ તરફ હાલોલમાં 57 નંબરના બૂથમાં ઈવીએમ ખોટકાયું છે. તો અમદાવાદમાં પણ અનેક બૂથ ઉપર ઈવીએમ ખોટકાયાની સમસ્યા સર્જાય છે. તો ત્યારે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી તેઓ લડી રહ્યા છે અને ત્યાં જંગી બહુમતીથી જીત હાંસલ કરે તેવી શક્યતા પણ જોકે દેખાઈ રહી છે, પરંતુ અત્યારે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અમદાવાદમાં નારણપુરા વોર્ડમાં તેઓ પહોંચ્યા છે. સપરિવાર સાથે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેમણે સ્વાગત કર્યું અને રાણીપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું. ત્યારે અમિત શાહ હાલમાં મતદાનનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. નરેન્દ્ર, જે રીતે અમિત શાહ અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે, અમિત શાહ વિશેની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક આમ તો ઇઝી માનવામાં આવે છે તેમના માટે, અને એવું કહેવાય છે કે 5 લાખ નહીં, પરંતુ એનાથી વધુ લીડ સાથે તે જીત મેળવી શકશે. એટલા માટે કારણ કે જે રીતે અમિત શાહ અને તેમની પહેલાં
એલ કે અડવાણી હોય કે એક વખત અટલ બિહારી વાજપેયી પણ આ ગાંધીનગર બેઠક ઉપરથી ચૂંટણી જ્યારે લડી ચૂક્યા છે, ત્યારે આમ જોવા જઈએ તો ગાંધીનગરની જે બેઠક છે ભાજપ માટે અત્યંત સેફ સીટ માનવામાં આવે છે, કારણ કે ગાંધીનગરના જે મતદારો છે તેમાં કેટલોક શહેરી વિસ્તાર પણ અમદાવાદનો આવે છે અને ગ્રામ્ય વિસ્તાર પણ ગાંધીનગરની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ભાજપનો એક પહેલેથી મજબૂત ગઢ રહ્યો છે. ભાજપનો ઉદય થયો ગુજરાતમાં, જે 2 સીટો પહેલાં આવતી હતી, એક જે મહેસાણાની આવતી હતી, પરંતુ ભાજપની જે ગુજરાતમાં જે એક તેના મૂળિયા મજબૂત થયા તે ગાંધીનગર બેઠકથી થયા તેવું ચોક્કસ કહી શકાય, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ બેઠક માટે નિશ્ચિતપણે જે પણ ઉમેદવાર હોય અને એક શકાય કે એક વીઆઈપી સીટ ગાંધીનગરની પહેલેથી રહી છે. ભાજપના એવા જે દિગ્ગજ નેતાઓ છે તે ગાંધીનગર બેઠક ઉપરથી ટૂંકમાં દેશને મળ્યા તેવું કહી શકાય, અને એટલા માટે જ અમિત શાહ માટે આ બેઠક અત્યંત સેફ છે. 5 લાખની લીડ ની જે વાત છે, પરંતુ ગાંધીનગર બેઠક ઉપર ભાજપનો એક અંદાજ કદાચ એવો છે કે 10 લાખથી પણ વધુ સરસાઈથી આ બેઠક જીતવી, અને તેના માટે તમામ પ્રકારના કહી શકાય કે ભાજપે હથકંડા અજમાવી લીધા છે અત્યાર સુધીમાં. ભલે આ બેઠક સેફ છે, ભાજપ માટે સરસાઈ મેળવવાનો એક સૌથી મોટો એક લક્ષ્યાંક આ ગાંધીનગર બેઠક ઉપરથી છે, અને એટલા માટે જ છેલ્લા ઘણા સમયથી આ બેઠકમાં સરસાઈ વધે, 10 લાખથી પણ વધુ સરસાઈ થાય, અને કદાચ CR પાટીલની જે સરસાઈ સૌથી વધુ આપણને જોવા મળી હતી નવસારી બેઠક ઉપર, તેનાથી પણ વધુ સરસાઈ માટેની આ એક હરીફાઈ કદાચ ભાજપમાં જ અંદર હોય તેવું અત્યારે કહી શકાય. જી પ્રદ્યુમનસિંહ, અત્યારે જે રીતે અમિત શાહ મતદાન કરવા માટે પહોંચ્યા છે, રાણીપમાં વડાપ્રધાન મોદીએ પણ મતદાન કર્યું. અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ બેઠકની વાત કરીએ તો પશ્ચિમમાં દિનેશભાઈ મકવાણા છે, સામે કોંગ્રેસમાંથી ભરતભાઈ મકવાણા છે. આ તરફ પૂર્વની વાત કરીએ તો પૂર્વમાં હસમુખભાઈ પટેલ છે ભાજપમાંથી, અને કોંગ્રેસમાંથી હિંમતસિંહ પટેલ છે. આમ જોવા જઈએ તો ભાજપ માટે આ બંને બેઠકો મેળવવી આસાન લાગી રહી છે. પ્રદ્યુમનભાઈ. હેલો. જી. ફરીવાર પ્રશ્ન. હાજી. જી, આપને અવાજ આવી રહ્યો છે? હાજી, હા, હવે આવી રહ્યો છે. ફરીવાર એક. ઓકે, આપણે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકની વાત કરી રહ્યા છે. હાજી, હા. અમદાવાદ એક તો એસટી ની છે, શેડ્યુલ કાસ્ટની બેઠક છે, અને શહેરી વિસ્તારમાં તો જોઈએ તો બીજેપી માટે બિલકુલ સરળ છે. શહેરી વિસ્તારનો મતદાર છે એ બીજેપી સાથે વર્ષોથી એ બાજુ ઢળેલો જ છે, એટલે શહેરી વિસ્તારની બંને સીટ એ બીજેપીની ફેવરમાં જ આવશે, એમાં કોઈ શક્યતા નથી. એમાં પણ કોંગ્રેસના જે વચ્ચે રોહન ગુપ્તા હતા એમની ટિકિટને પછી એમને જે કઈ બીજેપીએ પોતાના પક્ષમાં લીધા અને ખોટો એક ખાલી સ્ટન્ટ ઉભો કર્યો, બાકી એમને કોઈ જોખમ ત્યાં કોઈ પણ જાતનું લાગતું નથી. પ્રદ્યુમનભાઈ, આપને અટકાવવા માંગીશ. અત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. CR પાટીલ પોતાના પરિવાર સાથે વોટિંગ કર્યું છે. મતદાન બાદ પાટીલે મોટી સંખ્યામાં મત આપવા મતદારોને અપીલ કરી છે. તો CR પાટીલે નવસારી બેઠક પર મતદાન કર્યું છે. તો પોતાના પરિવાર સાથે CR પાટીલે મતદાન કર્યું છે અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ પણ કરી છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દરેક લોકોએ મતદાન કરવું જોઈએ તેવી અપીલ પણ CR પાટીલે લોકોને કરી છે. તો નવસારી બેઠક ઉપરથી તેઓ ઉમેદવાર છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સપરિવાર તેઓ પહોંચ્યા હતા. પ્રદ્યુમનભાઈ, નવસારી બેઠકની જો આપણે વાત કરીએ તો CR પાટીલનો ગઢ માનવામાં આવે છે, અને અહીંયા એવું મનાય છે કે અહીંયા ભાજપ નહીં પરંતુ CR પાટીલને જોઈને લોકો વોટ આપતા હોય છે. પણ આ વખતે સુરતની જે હાલત થઈ છે એમાં એવું કહેવાય છે કે સુરતનો જે અમુક 20% જેટલો વિસ્તાર છે નવસારીમાં ગણાય છે, અને એના કારણે નવસારીમાં વોટિંગની અસર થશે એવું લાગે છે આપને? સુરતમાં અસંતોષ છે એવું આપણે જોઈ રહ્યા છીએ કે બિનહરીફ જે રીતે વન સાઇડ બિનહરીફ કરવામાં આવી છે. સુરતના નાગરિકોનો મતદાનનો અધિકાર છીનવવામાં આવ્યો છે, પરંતુ એની બહુ મોટી અસર નહીં દેખાય. ના, આપણે નવસારીની વાત કરી રહ્યા છીએ, કારણ કે લોકસભા સીટ જે છે નવસારી, બરાબર, હવે એમાં 20% સુરતનો હિસ્સો આમાં ગણવામાં આવ્યો છે, એટલે એના સુરતમાં હવે મતદાન તો થશે નહીં. સુરતના જે મતદારો છે ભલે તે 20% નવસારીમાં છે, ઓલરેડી પહેલેથી ભાજપ સાથે ઢળેલા છે,
અને નવસારીમાં પણ CR પાટીલ સાહેબનો જે રીતે સારો એવો દબદબો છે, એમનું કાર્ય પણ સારું છે શહેરી વિસ્તારમાં. એટલે એમનું આખું સંગઠનનું કાર્યકર જે છે, એમની સંગઠનની જે આખી ફોર્મ્યુલા, એના આધારે જ પૂરા ગુજરાતમાં એ સંગઠનનો આખો ફોર્મ્યુલા ચાલી રહી છે પાર્ટીમાં. એટલે ત્યાં CR પાટીલ પોતે બિનહરીફ કેમ ન થઈ શક્યા, એક આશ્ચર્ય છે. એમને સુરતની સીટમાં આટલી મહેનત કરી, તો એ ધારે તો એ પોતે જ ત્યાં બિનહરીફ થઈ શકે. પરંતુ એક નવસારીની સીટ ચોક્કસ 5 લાખ પ્લસની જે લીડમાં છે પાર્ટી કે છે, એમાં આવી શકે છે. એક અમદાવાદની અમિત શાહજીની બેઠક અને બરોડાની બેઠક, વડોદરાની બેઠક, આ 3 સીટમાં 5 લાખ પ્લસની જે વાત છે, એ ત્યાં એમનો ટાર્ગેટ પૂરો થઈ શકે છે. જનરલી રાજકોટમાં આ જ હોય છે આ જ બાબતનું, પરંતુ આ વખતે રાજકોટમાં એ 5 લાખ કે પછી પરિણામનું એ બંને બાબતથી વિરુદ્ધ છે વાતાવરણ. હાજી જી નરેન્દ્રસિંહ, શું લાગે છે વડોદરા બેઠકની જે વાત કરી કે 5 લાખની લીડ ત્યાં પણ મળી શકે છે, નવસારી અને વડોદરા બંનેની જો વાત કરીએ તો 5 લાખની લીડ ઈઝી છે ભાજપ માટે જે આંતરિક વિખવાદ પછી? વડોદરાની વાત કરીએ તો જે રીતે ઉમેદવાર બદલવામાં આવ્યા, આંતરિક અસંતોષ થયો, પરંતુ જે છેલ્લી ઘડીનો જ પ્રચાર મેં પણ ત્યાં જોયો હતો બંને પક્ષનો. પરંતુ મહત્વનું છે કે ડૉક્ટર જે હેમાંગ જોશી છે ભાજપના ઉમેદવાર, અને રંજનબેનની જે ટિકિટ કાપવામાં આવી ત્યારબાદ થોડો શરૂઆતના સમયમાં કહી શકાય કે જે અસંતોષ હતો, આંતરિક વિખવાદ હતો અંદરો અંદર, તે ચોક્કસ જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા દિવસોમાં કદાચ આ વિવાદને ડેમેજ કંટ્રોલ ટૂંકમાં કરી લેવામાં આવ્યું હોય તેવો માહોલ વડોદરામાં ચોક્કસ જોવા મળ્યો હતો. જે રીતે વાત કરી પ્રદ્યુમનસિંહે કે રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ, ત્યાં બધે જે શહેરી વિસ્તાર છે જે ભાજપના ગઢ ગણાય છે, ત્યાં 5 લાખથી વધુ સરસાઈની વાત હતી. આમ તો 26 બેઠકોમાં પ્રમુખ CR પાટીલે વાત કરી હતી કે તમામ જગ્યાએ 5 લાખથી વધુની લીડથી અમે જીતીશું, પરંતુ લીડની વાત છેલ્લા દિવસોમાં નરેન્દ્ર, આપને રોકવા માંગીશ. અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અને મતદાન કરવા માટે પહોંચ્યા છે, તો તેઓ લાઇનમાં ઊભા રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અને તે પણ લોકોને અપીલ કરતા પહોંચ્યા છે કે તમામ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને ચોક્કસથી વોટિંગ કરવું જોઈએ. GSTV પણ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે આજે લોકશાહીનો મહાપર્વ છે, તમામ લોકોએ વોટિંગ કરવું જોઈએ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ અત્યારે પોતાના બૂથ ઉપર મતદાન કરવા માટે પહોંચ્યા છે અને અહીંયા એક કોમન મેનની જેમ આપણે જોઈ શકાય છે કે તેઓ મતદારોની લાઇનમાં ઊભા છે અને તે પણ રાહ જોઈ રહ્યા છે કે હું ક્યારે વોટિંગ કરું. સાથે તેમણે લોકોને અપીલ કરતા પહોંચ્યા ત્યાં કે પોતાના દરેક લોકોએ વોટિંગ કરવું જોઈએ. લોકશાહીનો આજે મહાપર્વ છે, એક વોટની પણ કિંમત હોય છે અને એટલા માટે જ દરેક લોકોએ પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ. નરેન્દ્ર, અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ આપણે કે એક કોમન મેનની જેમ અને એમની એક બોડી લેંગ્વેજ આપણે જોઈ શકીએ છીએ કે એક સામાન્ય માણસ. આ જ એક ખાસિયત છે ભૂપેન્દ્રભાઈની, કારણ કે પહેલેથી તેઓ એક હંમેશા એક ગ્રાઉન્ડ લેવલે પાયાના કાર્યકર તરીકે તેમણે જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ કામ કરી રહ્યા હતા અને અત્યારે પણ મુખ્યમંત્રી હોવા છતાં પણ એક સામાન્ય જે વ્યક્તિની જેમ લાઇનમાં ઊભા છે અને જે કુતૂહલતા અને જે ઉત્સુકતા પણ તેમનામાં અવશ્ય જોવા મળી રહી છે. જે VIP કલ્ચર કહી શકાય કે પોલિટિકલ VIP કલ્ચરથી તેઓ એક વિમુખ રહ્યા છે. ભાજપમાં જે રીતે કેટલાક નેતાઓ આપણે જોયા છે કે એકદમ જે અલગ જ પ્રકારે માહોલ બનાવીને માહોલ બનાવતા જોવા મળે, પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલની વાત તો કદાચ અલગ કહી શકાય ને. એટલા માટે જ તે કોમન મેન તરીકેનું જે તેમને એક બિરુદ જે મળ્યું છે તે ચોક્કસ તેઓ સાર્થક કરે છે, જે અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે. કારણ કે ઘણા વખતથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે અને જ્યારે CM ના પદ સુધી પહોંચ્યા અત્યારે પણ તેમની જે એને વાત કરી બોડી લેંગ્વેજ બિલકુલ સામાન્ય વ્યક્તિ, પોતે મુખ્યમંત્રી નથી, એક સામાન્ય વ્યક્તિ એક બધા સોસાયટીના સભ્યોની સાથે જાણે કે મતદાન કરવા આવ્યા હોય તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ, અને એક નિખાલસ સ્વભાવના તેઓ છે, હંમેશા ચહેરા ઉપર તેમનું આમ સ્મિત હોય અને તમામ લોકોને આમ બોલાવે સારી રીતે, એટલે કોમન મેનની છબી ચોક્કસથી એમનામાં દેખવા મળે છે. રમેશભાઈ, આપણે વાત કરી હતી 2014-2019ના જે
વિકાસની વાતો હોય કે પછી મેનિફેસ્ટોમાં હોય, સંકલ્પ પત્રમાં હોય કે 2014 અને 2019માં જે વાયદા કર્યા હતા, અત્યારે જે સરકાર છે ભાજપની સરકારે વાયદા કર્યા હતા, શું લાગે છે કે એમાં રામ મંદિર સિવાયના કયા મુદ્દા પૂર્ણ કર્યા છે? ના, જે આપણે પ્રશ્ન કર્યો કે 2014 અને 19ની અંદર જે પ્રકારે પ્રધાનમંત્રી દ્વારા જે પ્રજાને વચનો આપવામાં આવ્યા હતા, એમાંથી ખાસ કરીને જે મેં 4 વચનો આપને પહેલાં બી કહ્યા, 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં પાછા આવશે, દરેકના ખાતામાં આવશે, 2 કરોડ નોકરી દર વર્ષે આપીશું, કાળું નાણું પાછું લાવીશું અને 100 સ્માર્ટ સિટી બનાવીશું. આ ચારેયમાંથી એકય વચન પાળ્યા નથી. અને રહી વાત રામ મંદિરની, તો રામ મંદિર છે એ એક આ ઇલેક્શનની અંદર કોઈ એવો મુખ્ય મુદ્દો દેખાતો નથી. એટલા માટે કે છેલ્લા 2 દિવસથી ટીવી ચેનલોમાં પણ મેં જોયું છે તો રામ મંદિરના પ્રશ્નને લઈને લોકો એવું કહે છે ખરેખર જો ભારતીય જનતા પાર્ટીના લોકો જો પોતાની જાતને રામ ભક્ત માનતા હોય તો ખરેખર દરેક વ્યક્તિ પોતાનો જન્મદિવસ જે દિવસે આવતો એ દિવસે મનાવવો જોઈએ. પરંતુ જ્યારે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે 22 જાન્યુઆરીએ રાખવામાં આવી તો ખરેખર રામ નવમીના દિવસે રામનો જન્મ થયો ત્યારે જો એમણે રાખ્યું હોત તો એમના આચારસંહિતા નડત. માટે વોટ બેંક કરવા માટે એમણે 2 મહિના અગાઉ 22 જાન્યુઆરી એની પ્રાણ પ્રતિષ્ઠા કરી. એટલે જે લોકો ભગવાનનો પણ ઉપયોગ મત માટે કરતા હોય એ ક્યારે રામ ભક્ત હોઈ ના શકે. એટલે આ વખતના લોકસભાના ઇલેક્શનની અંદર રામ મંદિર કે અયોધ્યાનો મુદ્દો કોઈ મુખ્ય વિશેષ નથી. રાજુભાઈ, ભરૂચ બેઠકની વાત કરીએ. ભરૂચ ભાવનગર એવી બેઠક છે કે જ્યાં આપ અને કોંગ્રેસ ગઠબંધનમાં લડી રહી છે. ભરૂચમાં એક અવાજ સંભળાય, ભરૂચમાં કોણ ચાલે, ચૈતર વસાવા કે પછી મનસુખભાઈ વસાવા? ચૈતરભાઈ એક યુવા નેતા તરીકેની છબી ચોક્કસ ધરાવે છે, પણ સામે મનસુખભાઈ વસાવા છેલ્લી 6 ટર્મથી જીતતા આવ્યા છે. શું લાગે છે કે ડેડિયાપાડા એક વિધાનસભા જીતી લેવાથી આખો ગઢ એટલે કે લોકસભા સીટ ઉપર વિજય મેળવી શકશે ચૈતરભાઈ? મેડમ, એક હું રિક્વેસ્ટ કરીશ કે મને પૂરતો સમય આપવામાં આવે. બિલકુલ બિલકુલ. જી આપણે વાત કરી, હું સાંભળતો આવું છું. આપણે ભરૂચ સીટ પર પણ આવીએ. આજે ગુજરાતની શું સ્થિતિ છે, લોકો કઈ દિશામાં મતદાન કરવાના છે એના પર પણ આવીએ. પણ જેવી રીતે આપણે પહેલો જ સવાલ જે ભરૂચનો પૂછ્યો છે પહેલો એ જવાબ આપી દઉં. ભરૂચ, ભાવનગર આ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા અને ઉમેશભાઈ મકવાણા. આજે હું જીએસ ના માધ્યમથી કહું છું જંગી બહુમતીથી ચૈતરભાઈ વસાવા જીતે છે. જીતના કારણો પણ હું બતાવી શકું, પણ એ સમય આપણે ટૂંકો પડશે. વાત કરીએ ઉમેશભાઈ મકવાણાની, તો ભાવનગર બેઠક ખરેખર એક ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મત સાથે મેળવીએ તો ખૂબ મજબૂત બેઠક છે. વિધાનસભાના મત સાથે ગણતરી કરીએ તો. નંબર 2 કે ક્ષત્રિય સમાજ પ્રભાવિત આ વિસ્તાર છે, એટલે કે ક્ષત્રિય સમાજ વર્ષો પછી એને સમજણ ખરેખર એ પણ સમજાઈ ગયું છે કે આજ દિવસ સુધી અમે જે પાર્ટીની સાથે જોડાયેલા રહ્યા, જે પાર્ટીને અમે મોટી કરી, એ જ પાર્ટીએ વચનો પૂરા ન કર્યા. ખરેખર ક્ષત્રિય સમાજ છે, ગુજરાતની જનતા છે, એ વચનો પર અડગ રહેવા વાળી જનતા છે. એ જનતાને સમજાઈ ગયું છે કે આ લોકોએ 15 લાખના વચન, અને હું આપને પણ કહું કે ડિબેટોમાં એ ચર્ચા બી થવી જોઈએ કે ભૂતકાળમાં કઈ પાર્ટીએ કયા વચનો આપ્યા હતા અને એમાંથી કેટલા વચનો પૂરા કર્યા. તો એને પણ જ્યારે બીજી વાર ચૂંટણી આવતી હોય, દાખલા તરીકે 14 અને 19 ના વચનો હતા, તો એ આજે એ વચનો લોકોની સામે આપણે બધાએ મૂકવા જોઈએ કે આમાંથી કેટલા વચનો પૂર્ણ થયા છે. જો નથી થયા તો જનતાને યાદ કરાવવા જોઈએ કે આ વચનો પૂરા નથી થયા. આપણે જે ગાંધીનગરની વાત કરી કે અંદાજે એવું લાગે છે કદાચ અમિતભાઈ 5 લાખથી વધારે જીતી શકે. હું જીએસ ના માધ્યમથી કહું છું, ચૈતરભાઈ સૂત્રો દ્વારા નહીં, હું ગ્રાઉન્ડ પર ગયો છું, ચૈતરભાઈ વસાવા 2 લાખ કરતા વધારે મતથી જીતી શકે છે. આ માહોલ છે એ વિસ્તારનો. વર્ષોથી મનસુખભાઈ, વર્ષોથી એ વિસ્તારમાં કોઈ પણ ગામડામાં તમે જાઓ તો એ ગામના લોકો કહે છે કે અમે મનસુખભાઈ ચૂંટાઈ ગયા પછી ગામમાં ફરીવાર આવતા જોયા નથી. આજે મનસુખભાઈ 50% વધારે ગામડાઓમાં વિઝિટ પણ ચૂંટણી પ્રચાર અર્થે પણ નથી ગયા. અને ચૈતરભાઈ એક યુવાન શિક્ષિત વ્યક્તિ જે બેરોજગાર યુવાનો માટે લડે, ખેડૂતો માટે, મહિલાઓ માટે લડે છે અને જેલમાં પણ ગયા છે. આજે વાત સૌથી મહત્વની કરીએ કે લોકતંત્ર બચાવવાની વારંવાર વિપક્ષ વાત કરે છે કે લોકતંત્ર બચાવવા માટેની આ લડાઈ છે. તો હું આપણે એ પણ જીએસ ના માધ્યમથી દર્શકોને કહીએ કે ખરેખર શા માટે લોકતંત્ર બચાવવાની વાત છે. તો આજે દેશ 2 પાર્ટીઓમાં વહેંચાયો છે. એક ઇન્ડિયા ગઠબંધન છે તો બીજું ભાજપનું જે ગઠબંધન છે એનડીએ. આ 2 પાર્ટીઓમાં દેશ આજે વહેંચાઈ ગયો છે.
જે ઇન્ડિયા ગઠબંધન છે તો મહદ અંશે દેશને અને લોકતંત્રને બચાવવા વાળી પાર્ટીઓ આજે ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી છે. અને આપણે જોઈએ છીએ અજીત પવાર જેવા અસંખ્ય નામ આપી શકીએ જેના પર લાખો કરોડ રૂપિયાના કૌભાંડના આરોપો લાગ્યા છે. એ લોકો આજે ભાજપ સાથે જોડાયેલા છે. તો દેશને મતદારો આજે નક્કી કરશે કે લોકતંત્ર બચાવવા માટે, લોકતંત્રને બચાવવા જનતાની માટે થઈ અને વિપક્ષનો અવાજ મજબૂત બનીને જે લોકો લડ્યા છે, એટલે કે બે મુખ્યમંત્રીઓ અરવિંદ કેજરીવાલજી હોય, હેમંત સોરેનજી હોય, બે મુખ્યમંત્રીઓને આ તાનાશાહી સરકારે જે જેલમાં પૂર્યા છે ઈરાદાપૂર્વક કે ભાઈ ખરેખર વિપક્ષનો અવાજ દબાવવાના પ્રયત્ન આ લોકશાહી દેશમાં થઈ રહ્યા છે, જનતા જોવે છે. વાત કરીએ ગુજરાતની તો 25 બેઠકો પર જે ચૂંટણી છે એમાંના જે વોટ શેર જોઈએ તો 2022માં ભાજપને આપણે માનીએ છીએ 52% મત મળ્યા હતા, પણ એમાં ક્ષત્રિય સમાજ પૂર્ણ રીતે એમની સાથે હતો. એટલે કે 85 થી 90% ક્ષત્રિય સમાજના મત એ સમયે ભાજપને મળ્યા હતા. આજે ક્ષત્રિય સમાજ ભાજપથી વિમુખ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મત ભેગા કરીએ તો 40% સમથિંગ મત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના થાય છે. ક્ષત્રિય સમાજ ભાજપમાંથી નારાજ થઈને 10% થી વધારે મત નો ફરક પડવાનો છે. આ ખરેખર વાસ્તવિકતા છે. જે 52% હતું એ 42% ની નીચે આવી શકે છે. અને ઇન્ડિયા આખા દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. હું પણ મતદાન કરી આવ્યો છું. ભારત દેશને શ્રેષ્ઠ ભારત, સમૃદ્ધ ભારત અને વિકસિત ભારત બનાવવા માટે દરેક નાગરિક મતદાન કરે એવી હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું. અને અમારે તો ગાંધીનગર મત ક્ષેત્રમાં મારો મત છે, એટલે અમારા દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને અમે એમને માટે આજે ગાંધીનગર મત ક્ષેત્રમાં ખૂબ મોટું મતદાન થાય એના માટેની એક કાર્યકર્તા, એમના વિસ્તારના એક ધારાસભ્ય તરીકે પણ હું સૌને અપીલ કરું છું કે એમાં પણ ખૂબ મોટું મતદાન કરી અને આપણે અમિતભાઈને જીતાડીએ. થેન્ક યુ. आज सारे देश में लोकशाही पर्व का उत्सव मनाया जा रहा है. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકોને અપીલ કરી છે કે મતદાન કરવું જોઈએ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. આજ અંગેની ચર્ચા આપણે ચાલુ રાખીશું. રાજુભાઈ અને પ્રદ્યુમનસિંહ આપ અમારી સાથે જોડાયા ચર્ચામાં, એ બદલ આપનો આભાર. રમેશભાઈ અને નરેન્દ્રસિંહ આપ જોડાયેલા રહેશો, આપણે ચર્ચા ચાલુ રાખીશું. અત્યારે રોકાઈએ બ્રેક માટે.